જો તમે અત્યારે હાલ ભારતમાં રહેતા હોય, એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય અને જો મેરેજ માટેનું વિચારી રહ્યા હોય ને, તો સમાજની અંદર અત્યારે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને એના વિશે થોડું જાણી લેજો અને પછી આગળ વધજો. હું મારી વાત કરું તો હું પણ છેલ્લા 4-5 વર્ષથી મેરેજ માટે ટ્રાય કરું છું અને એના માટે મેં shaadi.com, lewapatelmatrimony.com અને એના સિવાય સમાજની અંદર ઘણા 2-4 પ્રતિષ્ઠિત માણસો છે જેમણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. તો એ વોટ્સએપ ગ્રુપની અંદર ફ્રી ઓફ કોસ્ટ છે અને કોઈ પણ જાતનો ચાર્જ નથી. તો એમાં મેં રજિસ્ટ્રેશન કરાવેલું છે. તો એમાં પણ ઘણા બધા સારા એવા પાત્રોના બાયોડાટા મને મળતા હોય છે. તો આજે છે ને મને જે પણ એક્સપિરિયન્સ થયો છે આજે હું તમારી સાથે શેર કરીશ તો તમને આઈડિયા આવશે કે અત્યારે સમાજની અંદર શું ટ્રેન્ડ ચાલે છે અને શું લાયકાત હોવી જોઈએ એક છોકરાની મેરેજ માટે. તો વાત કરું તો 2023ની અંદર મેં પહેલી વખત વાત કરવાનું ચાલુ કર્યું હતું. તો એ વખતે કોવિડ પછીનો ટાઈમ હતો અને એ વખતે મેં પીઆરની ફાઇલ મૂકી દીધી. તો મારાથી ઇન્ડિયા આવ્યું હતું નહીં, એટલે આવી રીતે ગ્રુપમાંથી એક બાયોડેટા આવ્યો હતો અને મને અને મારા મમ્મી પપ્પાને સેટ થતું હતું, બધું એમ અનુકૂળ હતું. તો પછી એ લોકોને કોન્ટેક્ટ કરી મેસેજ કરીને કીધું કે તમારો બાયોડેટા અમને ગમેલો છે અને તમે અમારો બાયોડેટા જોઈને યોગ્ય લાગે તો આગળ વાત ચલાવીએ આપણે. તો એ છોકરીના પપ્પા છે ને એક સારી એવી ઓઇલની કંપનીમાં MNC કંપનીમાં સારી એવી પોસ્ટ ઉપર હતા. એનો મારી ઉપર ફોન આવે અને મને બધી પૂછે છે શું કરે છે, ત્યાં રહેવાનું કેવું છે, મમ્મી પપ્પા શું કરે છે, પ્રોપર્ટી કેટલી છે. ઓકે, પછી મને પૂછ્યું કે તું જોબ શું કરે છે. તો જોબમાં ઓલરેડી મેં બાયોડાટામાં મેન્શન કર્યું હતું. મેં થોડું ડીપલી એક્સપ્લેન કર્યું કે ભાઈ હું ગવર્મેન્ટ જોબ છે મારી અને એના સિવાય પણ હું બીજી 2-3 જોબ એક્સ્ટ્રા કરું છું પાર્ટ ટાઈમ, કે જેનાથી મારો એક્સપેન્સ નીકળી જાય અહીંયાનો અને બાકીનું જે મેઇન જોબમાંથી જે મારું વધે છે મારું ટોટલ સેવિંગ છે. તો 10 મિનિટની વાતની અંદર આ વાત એણે મને 3 વખત પૂછી કે તારો એક્સપેન્સ નીકળી જાય છે કે નહીં, તારો ખર્ચો ત્યાંનો નીકળે છે કે નહીં. 3 વખત મેં એને સેમ એક જ આન્સર આપ્યો કે અંકલ હું 3 જોબ કરું છું, મારી ગવર્મેન્ટ જોબ છે, સારી એવી સેલરી છે, એના સિવાય હું બીજી 2 જોબ એક્સ્ટ્રા કરું છું કે જેનાથી મારો ખર્ચો નીકળે છે અને આ જે છે મારું ટોટલ સેવિંગ છે, જેને હું અડતો નથી, મારું સેવિંગ થાય છે મારું એટલું. ઓકે, કઈ વાંધો નહીં, વાત પતી. પછી એનો કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં અને 3 મહિના પછી મને વાયા જાણવા મળ્યું કે એમણે એમની દીકરીનો સંબંધ ત્યાં નક્કી કર્યો કે જે છોકરો યુરોપની અંદર કોઈ યુનિવર્સિટીમાં ભણતો હતો, એને કોઈ પૂછ્યું નથી કે એનો ખર્ચો નીકળે છે કે નહીં. હજી તો ભણતો હતો, આગળના કંઈ ઠેકાણા હતા નહીં, PR ના કે ના તો નોકરી ના કે કાંઈ નહીં, હજી ભણતો હતો. પણ એના પપ્પા જોડે ઘણી બધી પ્રોપર્ટી હતી, થોડા સારા એવા પૈસા હતા એના પપ્પા જોડે. એટલે મતલબ કે યાર તમે મધ્યમ વર્ગના એક છોકરાને કે જેની પાસે એક સારી એવી જોબ છે અને પોતાને આટલી સ્ટ્રગલ કરીને આગળ વધીને એક પોઝિશન ઉપર પહોંચ્યો છે, બસ સ્ટીલ તમે એને એવું પૂછ્યું કે તારો ખર્ચો નીકળે છે કે નહીં. અને એક બીજો એવો છોકરો છે કે જેને પોતાના દમ પર કંઈ જ નથી કર્યું, હજી ભણે છે અને એના પપ્પા જોડે પ્રોપર્ટી છે અને તમે યોગ્ય લાગે છે બધું. તો આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો. પછી એના 2-4 મહિના પછી મારા PR આવે છે અને હું ઇન્ડિયા આવું, મમ્મી પપ્પાને ફેમિલીને કોઈને મળ્યો નહોતો તો હું વિઝિટ માટે આવું છું. તો એ દરમિયાન એક મને બાયોડેટા આવે છે, રિલેટિવ્સમાંથી જ કોઈએ મને શેર કર્યો હતો. તો મારે બધું યોગ્ય લાગ્યું, મમ્મી પપ્પાને બધાને બધું ગમતું હતું. તો મારો બાયોડેટા બી એ લોકોને આપ્યો, એમને બી બધું સેટ હતું. તો મેં એમની જોડે એમના ઘરે જોવા માટે ગયા. તો ફોર્માલિટી બધી પતી, ચા પાણી નાસ્તો બધું થઈ ગયું. પછી અમને બંનેને કીધું કે તમે વાત કરો. તો હું મીટિંગ રૂમમાં ગયો અને વાત ચાલુ કરી બધી. એટલે મેં નોર્મલી બધું પૂછ્યું કે શું કરો છો અને કઈ રીતનું છે તમારું હોબીસ ને બધું શું છે અને એવું બધું નોર્મલ જે બધું પૂછ્યું, વાતચીત કરીએ. પણ એના જે ક્વેશ્ચન હતા ને હું આજે થોડા ઇન્ટરેસ્ટિંગ છે. તો એમણે મને એવું પૂછ્યું કે શું જોબ કરે છે, એક્સપ્લેન કર્યું બધું મેં.
કેટલી સેલરી છે, કેટલું કમાઈ છે, એ બધું મેં એક્સપ્લેન કર્યું કે મારું વર્ષનું આટલું પેકેજ છે, આટલું મારું ટોટલ વર્ષની ઇન્કમ છે, મેં બધી શેર કરી. ઓકે, તો તું ત્યાં ભાડે રહી છે કે ઘર રાખીને, મતલબ શેરિંગમાં કે કઈ રીતે, તો એ બધું મેં એક્સપ્લેન કર્યું. પછી ટેક્સ કપાઈને સેલરી આવતી હશે ને? મેં કીધું હા, ટેક્સ કપાઈને અમારે 15 દિવસે સેલરી આવે છે. ઓકે, તો 15 દિવસે સેલરી આવે છે તો તમારું મતલબ ખર્ચો ને એવું બધું કેટલું હોય? તો પછી મેં મારો ખર્ચો કીધો. પછી એણે ગણતરી કરાવડાવી મારી જોડે, મને કે ટેક્સ કપાઈને કેટલા આવે? તો ટેક્સ કપાઈને મેં પછી કીધું કે જેટલું મારું હતું એ મને કીધું. પછી મને કે તારું ખર્ચો બાદ કર્યા પછી કેટલા વધે તારા હાથમાં? હવે મેં કીધું યાર, એટલું માઇક્રો મેનેજમેન્ટ તો આજ સુધી મેં બી નથી કરી. બસ સ્ટીલ એનો ક્વેશ્ચન હતો, મેં એ ટાઈમે બધું એને એક્સપ્લેન કરી દીધું કે ભાઈ માઇન્ડમાં બધું કેલ્ક્યુલેશન એ ટાઈમે કરી ચાલતું હતું એમ કે રફલી આટલા મારા એક્સપેન્સ કાઢ્યા પછી આટલા વધવા જોઈએ એમ. ઓકે, એ ક્વેશ્ચન બધા પત્યા. પછી મને કે તમારી પ્રોપર્ટી કેટલી છે, જમીન કેટલી છે, શું કરે છે પપ્પા? બસ આ સિવાય એને મારામાં કે અહીંયાની લાઈફસ્ટાઈલમાં કે કોઈ ક્વેશ્ચન નહીં પૂછ્યા એને બધો, કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો એને કે ત્યાં લાઈફસ્ટાઈલ શું છે, ત્યાં એટમોસ્ફિયર કેવું હોય, રહેવાનું શું હોય, આ તે બધું કોઈ જ ક્વેશ્ચન નહીં બીજા એક્સ્ટ્રા. જસ્ટ ખાલી પ્રોપર્ટીમાં જ એને ઇન્ટરેસ્ટ હતો. દેટ્સ ઇટ. તો આ મારું બીજી વખત જે જોવા ગયો એનો એક્સપિરિયન્સ હતો. પછી ત્રીજી વખત પછી બસ આવી રીતે મારો થોડો ટાઈમ હતો ત્યાંનો જતો રહ્યો અને પછી પાછો હું આવી જાઉં છું મારા મૂળ સ્થાન ઉપર, એટલે કે વિદેશમાં, જ્યાં મારી જોબ ને બધું ચાલુ છે. આવી રીતે ફેમિલી મેમ્બર થ્રુ એક બાયોડેટા આવ્યો હતો અને એવી રીતે પછી એમને ગમ્યું ને એ લોકોને ગમ્યું તો બધું વાત આગળ કરવાની હતી. તો મને કે ફોન ઉપર વાત કરવી છે, એમ પોસિબલ થશે? મતલબ પછી મેં ટાઈમ સેટ કરી અને કીધું કે ભાઈ આ ટાઈમે મને ફોન કરજો એમ. તો એના કોઈ કઝિનનો મારા પર ફોન આવે છે અને વાત ચાલુ થાય છે. તો મને કે હું પણ એક યુરોપમાં કોઈ આ કન્ટ્રીમાં હતો ને પછી ત્યાંથી પછી મારું સેટ ના થયું તો હું અત્યારે ઇન્ડિયા રહું છું ને એ બધી એને પોતાની ઇન્ફોર્મેશન આપીને પછી મને કે મારું બધું પૂછ્યું, શું કરે છે, ક્યાં જોબ કરે છે, એટલે મેં જોબનું બધું પૂછ્યું, કીધું. પછી કે ત્યાં ગવર્મેન્ટ જોબ છે તો તને ત્યાં રહેવા માટે બધું ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતી હશે ને? મેં કીધું ના, ઇન્ડિયા જેવું નથી, અહીંયા એવું ના હોય, અહીંયા બધું જાતે બધું કરવું પડે એમ. ઓકે, તો પછી કઈ રીતે રહેવાનું, શેરિંગમાં રહે છે, પોતાનું ઘર રાખીને રહે છે કે કઈ રીતે? મેં કીધું જસ્ટ હજુ હું અહીંયા આવ્યો અને 3 વર્ષ જ થયા છે અને હું અત્યારે શેરિંગમાં રહું છું. હું લઈશ પોતાનું ઘર, બટ હજુ વાર છે એમ, હમણાં નહીં, થોડા ટાઈમ પછી એમ. એ બધું પત્યું. પછી મને કે તો જમવાનું કઈ રીતે? ઘરે શેફ બનાવવા આવતા હશે ને? યાર શેફ જોઈએ છે એ લોકોને ઘરે, શેફ એમ. મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં. મેં કીધું ના, શેફ તો નથી આવતા, હું પોતે જ શેફ છું, હું જાતે જ બનાવું છું. ઓકે, પછી કે મારી બેન ત્યાં આવે તો તું પછી અલગ રહેવા જતો રહીશ ને? મેં કીધું યાર હજુ કંઈ થયું નથી, જસ્ટ આવું મનમાં જ વિચાર, મેં કીધું હજુ થયું નથી, કંઈ છે જ નહીં, હજુ અલગ રહેવાની વાત યાર. મેં કીધું આવશે ત્યારે વિચારીશ એમ. મેં કીધું હા, કોઈ વાંધો નહીં, અલગ રહેવા જતો રહીશ એમ. પછી કે તો પોતાનું ઘર પછી ક્યારે લેશો? ફેમિલીની ઇન્કમ કેટલી છે, પપ્પા શું કરે છે, પ્રોપર્ટી કેટલી છે, ઇન્ડિયાની અંદર જમીન કેટલી છે, આ તે બધું. યાર બસ આના સિવાય કોઈ જ વાત એ માણસે નહીં કરી. એવી રીતે 1 વર્ષ જતું રહે છે અને પછી ફરી વખત મને રજાનું સેટ થાય છે ને હું ઇન્ડિયા આવું છું મમ્મી પપ્પાને મળવા માટે. તો એ વખતે આવી રીતે વોટ્સએપ ગ્રુપનું જે કીધું ને કે સોશિયલ એક ગ્રુપ છે આપણા સમાજનું, તો લેવા પટેલ સમાજનું ગ્રુપ છે, તો એ ગ્રુપમાંથી મને એક બાયોડેટા મને સારો લાગતો હતો તો મેં એ લોકોને મેસેજ કર્યો કે ભાઈ મને તમારો બાયોડેટા અનુકૂળ છે, તમને યોગ્ય લાગે તો આપણે આગળ વાત કરીએ એમ. ઓકે, તો એના મમ્મી પપ્પા એક ત્યાં ઇન્ડિયાની અંદર જ એક સરકારી જોબ કરતા હતા, સારી એવી પોસ્ટ ઉપર હતા, બંને હસબન્ડ વાઈફ બંને એના મમ્મી પપ્પા. તો મને કે મારી ડોટર બેંગ્લોર છે તો એમની જોડે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લો ને પછી તમને બંનેને યોગ્ય લાગે તો આપણે આગળ વધીએ. મેં તું કંઈ વાંધો નહીં. તો એને ટાઈમ સેટ કરીને પછી એને મેં ફોન કર્યો. ફોન કરીને બધું પૂછ્યું અને મને કે તું અહીંયા કેટલા ટાઈમથી કેટલા ટાઈમ માટે અહીંયા આવેલો છે અને ત્યાં શું કરે છે અને બધું નોર્મલ પૂછ્યું. અને મેં બી પૂછ્યું કે ત્યાં તમારી જોબનું બધું કઈ રીતનું સેટ છે, તમે બધું ત્યાં કઈ રીતે મેનેજ કરો છો બેંગ્લોરની અંદર ને બધું મેં પૂછ્યું, ખાલી જસ્ટ નોર્મલ એમ બધી વાતચીત થઈ.
પછી અચાનક જ મને કહે છે આવી બધી વાત તો આપણે થતી રહેશે, મારી સેલરી 25 લાખ છે, તારી કેટલી છે? બીજો કોઈ જ ક્વેશ્ચન નહીં, કોઈ જ વાત નહીં, જસ્ટ સીધો આ જ ક્વેશ્ચન કે મારી સેલરી 25 લાખ છે બેંગ્લોરની અંદર, તારી કેટલી છે? હવે ઓબ્વિયસલી યાર હું ગવર્મેન્ટ જોબ કરું છું, વિદેશમાં છું, તો પાઉન્ડને કન્વર્ટ કરું તો મારી તો વધારે જ થવાની. તો મારી સેલરી એના કરતાં વધારે થઈ, રાઈટ? મેં ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને કીધું કે ભાઈ મારી સેલરી આટલી છે. તો એના કરતાં વધારે સેલરી નીકળીને તોય એને થોડું ના ગમ્યું, એવું મને લાગ્યું એમ. તો મને કે ઓહ આટલી સેલરી છે તો એ ટેક્સ કપાઈ ના આવે કે વિધાઉટ ટેક્સ? એમ હવે યાર તારી 25 લાખ છે તો હું તને 25 લાખ તને વિધાઉટ ટેક્સ આપવાના છે? સેમ એ જ મની રિલેટેડ હતો ક્વેશ્ચન, ધેટ્સ ઇટ. હા, પછી મને પાછી એક વસ્તુ બીજી પૂછી મને કે તું અત્યારે હાલ ક્યાં રહે છે એમ. તો મેં કીધું હા એક ઇન્ડિયન ફેમિલી હતું, ત્યાં ફેમિલી જોડે મને થોડું સારું ફાવી ગયું હતું. તો છેલ્લા 6 મહિનાથી હું એમના ત્યાં મતલબ રહું છું એમ. ઓહ તું ત્યાં ફેમિલી જોડે રહી છે? ફેમિલી જોડે કઈ રીતે ફાવે? કમ ઓન યાર, ફેમિલી જોડે કઈ રીતે ફાવે એટલે મતલબ આ બેંગ્લોર જે જોબ કરતી હતી ને એનો ક્વેશ્ચન હતો. મતલબ ત્યાંનું જે એટમોસ્ફિયર હતું ને એને એડોપ્ટ કરી લીધું હતું, એટલે મને પૂછતી હતી કે ફેમિલી જોડે કેમ ફાવે તને એમ. આ મારો ચોથો એક્સપિરિયન્સ. પછી પાછો એક રિલેટિવ થ્રુ એક બારટ આવે છે અને હું આપણા અમરેલી સાઈડ મહુવા બાજુ એક ગામ છે ત્યાં હું જોવા માટે જાઉં છું. તો એમને ત્યાં બી ગયો, જસ્ટ નોર્મલ બધી વાત કરી અને અમે મીટિંગ રૂમમાં વાત કરવા માટે ગયા. તો છોકરી મને કહે છે કે મને છે ને મારા મમ્મી પપ્પાએ મને છોકરાની જેમ મોટી કરી છે. મને બાઇક ચલાવતા બી આવડે છે, કાર ચલાવતા બી આવડે છે. તો હું છે ને મારા ઘરની રિસ્પોન્સિબિલિટી હું લેવા માગું છું. મેં તું ખબર ના પડી, તમે થોડું એક્સપ્લેન કરશો એમ. એ કે જો હું છે ને મેરેજ પછી મારા મમ્મી પપ્પાને બી સપોર્ટ કરીશ ફાઇનાન્શિયલી અને તમને પણ કરીશ એમ. મેં તો ઇટ્સ ઓકે, મેરેજ પછી તો બંનેના મમ્મી પપ્પા સેમ જ છે, મારા માટે કોઈ ડિફરન્સ નથી. હું બી જરૂર હશે તો હું બી હેલ્પ કરવા માટે રેડી છું ઓલવેઝ એમ. હું કોઈ દિવસ એમાં કોઈ ક્વેશ્ચન નહીં કરું કે નહીં મારા ફેમિલીવાળા કરે એમ. ઓકે, તો મને કે એ રીતે નહીં. તો મેં કીધું કઈ રીતે એમ. એટલે એના મમ્મી પપ્પા છે ને એકદમ વેલ સેટ હતા, એમને ત્યાં બિઝનેસ છે, એકદમ વેલ સેટ છે, એમને કોઈ જ પ્રોબ્લેમ નથી કે મારા મમ્મી પપ્પાને નહીં કહેવાનું આવું. મેં તો આમાં છુપાવવા જેવી શું વાત છે એમ. કે મમ્મી પપ્પાને તો ઉપરથી પ્રાઉડ ફીલ થવું જોઈએ કે મારા માટે મારી છોકરી આ રીતનું વિચાર કરે છે એમ. એ કે ના મમ્મી પપ્પાને નહીં કહેવાનું. મેં તું કોઈ રીઝન એવું? એ કે ના કોઈ જ રીઝન નહીં. પછી એ લોકો ના લે. મતલબ કે પૈસાને લઈને આટલી બધી પોઝેસિવ કેમ હતી એ કોઈ જ નથી. પોતે ડિટેલમાં વાત કરી કે ના તો મને કોઈ સાથે વાત કરવાની, શેર કરવાનું કીધું. ખબર નહીં એને શું માઇન્ડમાં પૈસા રિલેટેડ હતું, આઈ ડોન્ટ નો. એ પૂરું થયું પછી ટાઈમ નહોતો એટલે બસ મારો વેકેશનનો ટાઈમ પૂરો થઈ ગયો. હું પાછો ફોરેનની અંદર આવું છું અને એના 2-3 મહિના પછી એક જ્યાં જે સમાજનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે એના થ્રુ એક બાયોડેટા આવ્યો અને મને ગમ્યો તો આગળ વાત ચલાવી. તો એ પોતે રાજકોટના હતા. તે કે એટલે પેલા એના પપ્પાએ વાત કરી તો મને કે મારી છોકરી છે ને એક વખત એન્ગેજમેન્ટ થયેલું છે ને છોકરો બરાબર એની જોડે બિહેવિયર એનું નહોતું બરાબર, તો મેં એન્ગેજમેન્ટ તોડી છે. કે મારી છોકરી મને જે પૂછવું એ પૂછી લો પણ એમને ના પૂછતા કેમ કે એ થોડી અપસેટ છે. મેં તું કોઈ વાંધો નહીં, આઈ કેન અન્ડરસ્ટેન્ડ રાઈટ. તો જે બી હતું એ બધું એમને ક્લિયર કરી દીધું. મેં તો બરાબર છે, વાંધો નથી. તો મારી જોડે વાત કરી, પછી મમ્મી પપ્પા જોડે બી એમને ઘરે વાત કરી, બધું બરાબર લાગ્યું. પછી છોકરી જોડે વાત ચાલુ કરી એમ. તો નોર્મલ બધું પૂછ્યું. મને કે જો મારી સાથે મતલબ વાત અત્યારે આપણું જે કન્ટિન્યુઅસ વાત ચાલુ છે તો મારી જોડે જ કરવાનું. પછી એવું નહીં કે મારી જોડે બી કરો અને તમે બીજા કોઈ વેરેટ આવે તો તમે એમની જોડે બી કરો, એવું કોઈ મને ઓપ્શનમાં નહીં રાખવાની એમ. મારું એકલાનું જ વાત કરો છો તો એકલા જોડે જ કન્ટિન્યુ કરવાનું. મને કીધું ઇટ્સ ઓકે. અને હું આમ બી પહેલેથી એ રીતે જ હતો કે એક સાથે વાત ચાલતી હોય તો એક જ જગ્યાએ એમ. પછી એવું નહીં કે બીજી 2-3 જગ્યાએ બી વાત ચાલુ હોય. તો
બસ એ રીતે બધું પત્યું અને થોડા ટાઈમ પછી મને રજાનું સેટ થયું તો ઇન્ડિયા આવું છું અને જસ્ટ હજુ તો ઇન્ડિયા આવ્યો અને 1-2 દિવસ પછી મેં એ લોકોને ફોન કર્યો તું હું ઇન્ડિયા આવી ગયો છું. મમ્મી પપ્પાએ બી એમની જોડે વાત કરી કે ઇન્ડિયા આવી ગયો છે તો આપણે આગળ ગોઠવીએ એમ. તો એ લોકોનો કોઈ જ રિસ્પોન્સ નહીં. 1 મહિના પછી એ લોકોનો ગ્રુપની અંદર મેસેજ આવે છે કે મારી દીકરીની એન્ગેજમેન્ટ થઈ ગઈ છે અને એ એન્ગેજમેન્ટ એને કરી એક યુએસના છોકરા જોડે. મતલબ કે મને એવું કહેવાની ના પાડી મને કે તું બીજી કોઈ છોકરી જોડે વાત ના કરીશ અને હું એના માટે ત્યાં આવું છું ઇન્ડિયા અને મારા ફોન ઉપાડવાનું રિસ્પોન્સ આપવાનું બંધ કરી દે છે અને યુએસ વાળા છોકરા જોડે મેરેજ કરી લે છે. જો હું વિદેશમાં રહેતો હોઉં, સરકારી નોકરી કરતો હોઉં, સારી એવી ઇન્કમ હોય, ફેમિલી રેપ્યુટેશન સારી હોય, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોય, મમ્મી પપ્પા વેલ સેટ હોય, સ્ટીલ જો મારે એટલી બધી તકલીફ પડતી હોય તો જે લોકો ભારતમાં જ રહેતા હોય અને BSc BCom કે એન્જિનિયર કે વોટેવર જે કંઈ પણ ભણેલા ગણેલા છે અને 25-30 હજારની જોબ કરે છે કે 50,000 વોટેવર અને પોતાનું ઘરનું ઘર નથી, ભાડે રહી છે, જમીન છે તો ઓછી છે કે ઘણા પાસે નથી, તો આઈ ડોન્ટ થિંક કે એ લોકોના મેરેજ આ જન્મમાં તો પોસિબલ છે એમ, અનલેસ કે તમારી પાસે એવી કોઈ એક્સ્ટ્રા સ્કિલ હોય. ફોર એક્ઝામ્પલ કે જો તમે કોઈને લવ મેરેજ કરો કે લફડું કરો તો તમારું પોસિબલ છે, બાકી તો આઈ ડોન્ટ થિંક કે પોસિબલ થશે.